ગુડ મોર્નિંગ બધાને। તો વાગ્યા છે સવારના 8:30 અને હવે આપણે જઈએ બહાર અને કંઈક સરસ મજાના વ્યૂ જોઈએ અને તમને પણ બતાવીએ। તો ચાલો જઈએ બહાર। તો આપણે આવી ગયા છે એ લોકેશનની નજીક, પણ આ બાજુ અત્યારે પવન વધારે છે એટલે કદાચ પવનનો અવાજ વધારે આવશે મારા અવાજ કરતાં, પણ બને એટલું આપણે ટ્રાય કરીએ કે જોરથી બોલીએ તો આપણો અવાજ વધારે સંભળાય। તો ચાલો લઈ જાઉં તમને એ બાજુ। આમ તો છે ને જગ્યા થોડીક ઝાડ અને એવું બધું છે, બાવેડા ને એવું છે, પણ જો તમે આમ તો આ તમને શું લાગે છે કે શું હશે? આમ તો છે ને અમારા ગામનું તળાવ છે, પણ અત્યારે પાણી તો ખાલી થઈ ગયું છે। હવે ચોમાસામાં જ્યારે વરસાદ આવશે ત્યારે પાણીથી આખું ભરાઈ જશે। તો મિત્રો આપણે અંદર આવી ગયા છે તળાવની અંદર। અત્યારે સાવ ખાલી છે, પાણી જરાય છે જ નહીં। તમે જોઈ શકો કે આ તળાવ બહુ વિશાળ છે। હમણાં જ પેલું અહીં કામકાજ કરેલું છે બધું, સીડી અને ઈટાચીથી બધું આ થોડુંક ઊંડું કરવામાં આવ્યું છે, બાકી આટલું ઊંડું ના હતું। પણ જો તમને બતાવું કે જેમ નવું પાણી ભરવા માટે જેમ આ પાણી સુકાય છે, તમે જોઈ શકો છો કે નજારો બહુ સારો છે। વરસાદી માહોલ થાય છે અત્યારે, તો હજી તડકો છે, થોડા થોડા વાદળા બંધાય છે। આવી એકાંત જગ્યા હોય ને, શાંત જગ્યા, ત્યાં બેસી થોડો ટાઈમ પોતાની સાથે પણ વિતાવવો જોઈએ। તો કેવું લાગ્યું તમે જરૂર કહેજો, જણાવજો મને। તમને પણ ગમે છે આવી જગ્યા તો કહેજો જશે, બાકી તો હવે તમને તો ખબર જ છે આમાં। તો આજ માટે એટલું, મળીએ કંઈક આવતીકાલે નવી વિગતો સાથે। ચાલો મળીએ તો।